પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોની સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી. ભારતની વસ્તી ગણતરી 2027 અંતર્ગત ભરૂચ જિલ્લાના નાગરિકોને પ્રેરણા પૂરી પાડતા ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે સ્વયંભૂ રીતે નિયત સત્તાવાર પોર્ટલ પર જઈને પોતાની જરૂરી તમામ વિગતો ભરીને સ્વગણતરી કરી આ રાષ્ટ્રીય કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત સરકારશ્રી દ્વારા જનતાની સુવિધા માટે સત્તાવાર પોર્ટલનું સ્કેનર પણ બનાવેલ છે, જે સ્કેન કરવાથી વેબસાઇટ ખુલશે. નોંધનીય છે કે તારીખ 1 જૂનથી લઈ તારીખ 30 જૂન 2026 દરમિયાન વસ્તી ગણતરીના સત્તાવાર કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે જઈને ઘર યાદી ગણતરીની માહિતી એકત્રિત કરવામાં આવશે. જે નાગરિકોએ ઓનલાઈન સ્વગણતરી પૂર્ણ કરી લીધી છે તેઓએ પોતાના મોબાઈલમાં જનરેટ થયેલો SEID સાચવી રાખવાનો રહેશે અને જ્યારે ગણતરીદાર તેમના ઘરે આવે ત્યારે આ ID તેમની સાથે શેર કરવાનો રહેશે. ભરૂચ જિલ્લામાં આ સમગ્ર પ્રક્રિયાના સુચારુ સંચાલન માટે 18 ચાર્જ અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. સમગ્ર દેશમાં આજથી વસ્તી ગણતરીના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. આજે મેં પોતે મારા મોબાઈલથી, લેપટોપથી, સેલ્ફ એડમિનિસ્ટ્રેશન સિસ્ટમથી સરકારે જાહેર કરેલા પોર્ટલના માધ્યમથી મેં મારું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. હું સમગ્ર ભરૂચ શહેર, ભરૂચ વિધાનસભા અને ભરૂચ જિલ્લાના નાગરિક ભાઈઓ બહેનોને, મતદાર ભાઈઓ બહેનોને વિનંતી કરું છું કે આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે, ઝડપી છે અને આપણા બધાના જ હિતમાં છે. સરકારે આગામી દિવસોમાં વિકસિત ભારત બનાવવાની જે કલ્પના કરી છે એ પ્રક્રિયાને મજબૂત કરવા માટે આ વસ્તી ગણતરીનો ફેઝ 1 જે આપણે પોતે આપણા મોબાઈલ કે લેપટોપથી એમાં જોડાવાનું છે, કરવો ખૂબ જરૂરી છે. 31 મે સુધી આ પ્રક્રિયા ચાલશે. આપ સૌને તમામ પ્રકારની માહિતી આ પોર્ટલ વિશે જુદા જુદા માધ્યમો દ્વારા આપવામાં આવી રહી છે. ફરીથી હું તમામ નાગરિક ભાઈઓ બહેનોને વિનંતી કરું છું કે આ ખૂબ જ સરળ અને નાગરિક તરીકે આપણા બધાની પોતાની આ ફરજ છે. ભારત સરકાર આખા દેશમાં આ પ્રકારનો ફેઝ 1માં વસ્તી ગણતરીના તબક્કાનો પ્રારંભ કર્યો છે. ફરીથી હું આપને કહું છું કે મેં પોતે આજે મારું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. બીજો તબક્કો 2027માં આવે પહેલા આજે આપણે આપણું પોતાનું ભારત સરકારના પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવીએ અને સરકારના અભિયાનને ખૂબ જ મદદ કરીએ અને વિકસિત ભારતનું જે અભિયાન છે ભારત સરકારનું, એમાં પણ આપણે મદદરૂપ થવા માટે સંકલ્પબદ્ધ થઈએ. થેન્ક યુ.